આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજાની આ 63માં પ્રકારી પૂજા. આના પછી અંતિમ પૂજા આવશે, ફળ પૂજા. એ 64માં પ્રકારની. અંતરાય કર્મ છેલ્લું, એની આ નૈવેદ્ય પૂજા. નૈવેદ્ય પૂજાની પ્રાથમિકતા કેમ છે, શું કામ છે, એ વાત આપણે ગઈકાલે જોઈ. નિર્વેદી પાસેની નૈવેદ્ય પૂજા, જેણે ત્રણેય વેદને સમાપ્ત કરી દીધા છે, એ તત્વની નૈવેદ્ય પૂજા કરવાથી મારા જીવનની અંદરમાં વેદના આધાર ઉપર જે કર્મો ઊભા થાય છે, એ બધા જ કર્મોમાં મંદતા આવશે. આવા વિશ્વાસપૂર્વક નિવેદ પૂજા છે. અને બીજો આશય મૂક્યો, અણહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ અનંત, દૂર કરો એમાં કીજીએ, દિયો અણહારી ભદંત. ભગવાન, મારી આ વિગ્રહ ગતિને ટુકડા ટુકડામાં અલગ અલગ ભવોમાં વેચવાવાળી જે સ્થિતિ છે, એમાંથી દૂર કરી અને હે ભગવાન, મને શાશ્વત સમય માટેની વિગ્રહ ગતિનો લાભ મને આપો. અને પછી ઢાળ શરૂ કરી, અખી અને મેં અવિકારા, જીનંદા તેરી અખી અને મેં અવિકારા. ભગવાન, તારી આંખમાં અવિકારીપણું છે. તારી આંખો અવિકારી છે એ તો છે જ, પણ તારી આંખોમાં અવિકારીપણું પણ છે. શું ફરક? આંખોમાં અવિકારીપણું હોવું એટલે શું? એટલે એ કે આંખોની અંદરમાં નિર્દોષતા છે. અવિકારી એટલે વિકૃત ભાવ એવું નહીં, વિકાર ન હોવા તે. અને વિકાર દરેક જગ્યાએ હોય. આમ સામાન્યથી છે ને, આપણું શરીર છે, આપણા શરીરની અંદરમાં રેડ સેલ્સ છે. ઓકે, એનું કામ શું? તો કે બહારથી જે પણ ફોરેન સેલ્સ આવે, એ ફોરેન સેલ્સને શરીરમાં આવતા અટકાવવા અને જરૂર પડે તો એની સાથે ફાઇટ કરી અને એને ભગાડી દેવા. હવે એને કાર્મિક ભાષામાં બોલો તો એમ કહેવાય કે શરીરની અંદરમાં કોઈ પણ પ્રકારનો વિકાર આવતા અટકાવે એ રક્તકણ. એટલે હવે વિકારની વ્યાખ્યા થોડી બ્રોડપણે આપણે વિચારીએ. વિકાર એટલે શું? આપણી પ્રકૃતિગત આપણો પોતાનો જે સ્વભાવ છે, સ્વભાવ. સ્વભાવ એટલે અત્યારે જે આપણો નેચર છે એ નહીં. સ્વ એટલે મારો આત્મા. એનો જે સ્વભાવ છે, એનાથી વિપરીત જે વસ્તુઓ આ જગતમાં છે, એ બધો જ વિકાર છે. મારો શુદ્ધ આત્માનો સ્વભાવ છે. મારા સ્વભાવની અંદરમાં સત ચિદ આનંદ છે. મારા સ્વભાવની અંદરમાં ક્યારેય દુઃખ નથી, ક્યારેય વિકલ્પ નથી, ક્યારેય જન્મ નથી, ક્યારેય મૃત્યુ નથી. મારો સ્વભાવ છે. પોતાની રમણતાની અંદરમાં શાશ્વત સમય માટે રહેવું, એ મારો સ્વભાવ છે. હવે આની અંદર જે વિકારો ઉત્પન્ન થાય છે, જે વિપરીત ભાવો ઉત્પન્ન થાય છે, એ બધાથી જે મુક્ત હોય એ અવિકારી છે. ભગવાનની આંખ એક પણ વિકાર જન્મવા નથી દેતું, પોતાના સ્વભાવથી વિપરીત. અખિયન મેં અવિકારા. શાંત રહેવું, પ્રસન્ન રહેવું એ મારો સ્વભાવ છે. પણ સાવ નાનકડી ઘટના બની જાય અને મને અપ્રસન્ન બનાવી જાય, આ મારો વિકાર છે. કોઈની સાથે બહુ સારી રીતે વ્યવહાર કરવો, એટલા માટે નહીં કે એને સારું લાગે, એટલા માટે કે હું જ સારો છું, મારાથી નબળો વ્યવહાર જ નથી થતો. આવી સારપ મારો ઇનબિલ્ટ પાર્ટ છે, એટલે હું સારો વ્યવહાર કરું છું. અને તેમ છતાં કોઈક વ્યક્તિ મળી જાય, કોઈક પ્રસંગ બની જાય ને હું તરત નબળો વ્યવહાર કરી દઉં છું. આ મારો વિકાર છે. આવા બધા ઢગલા બંધ વિકારો આપણા એક દિવસની અંદરમાં આપણે અનુભવીએ. અને અહીંયા ભગવાન માટે સ્પષ્ટ કહી દીધું, ભગવાન, અખિયન મેં અવિકારા. તમારી આંખોમાં જ અવિકારીપણું છે. આ નિર્દોષતાની વાત કરીને આગળ વાત કરે છે, રાગ દોષ પરમાણુ નિપાયા સંસારી સવિકારા
શાંત રુચિ પરમાણુ નિપાયા તુજ મુદ્રા મનોહારા. આખું સાયન્સ મૂકી દે છે. આપણું શરીર શેનું બન્યું? સાયન્સને પૂછો તો કહેશે કે કેટલાક એટોમથી બન્યું છે. મૂળ શેનું બન્યું છે? તો પૂતગલનું બન્યું છે. પૂતગલના આધાર ઉપર આખો આ દેહ બન્યો આપણો. પૂતગલ ક્યાંથી લાવ્યા? તો કે આપણા જે કર્મો હતા, આપણે 8 પ્રકારી કર્મોની અંદરમાં આ બધું જોઈ લીધું કે નામ કર્મ એ આવા પૂતગલને ખેંચે, ગોત્ર કર્મ એ આવા પૂતગલને ખેંચે છે, આયુષ્ય કર્મ એ પૂતગલને આ રીતનું અસિસ્ટ કરે છે અને એને એ રીતની લાઈફ સ્પેન આપે છે. જ્ઞાનાવરણીય કર્મ એ પૂતગલને આવી રીતે આવરે છે અને આવા જ પૂતગલો લે છે. તો દરેકે દરેક કર્મ જે છે એ આ જગતમાંથી પોતાનું જે સ્વરૂપ છે એના આધાર ઉપર કારમણ વર્ગણાઓને ખેંચે છે. આ એક નેચરલ પ્રોસેસ છે. આ ઓટો પ્રોસેસ છે. કોઈ કરતું નથી. આત્મા પોતે જ પોતાનું વીર્ય આપીને આખું કાર્ય કરાવડાવે છે. કારણ કે એનું કર્મ પેન્ડિંગ છે એટલે કરવું જ પડે એને. તો અહીંયા એવું કહેવા માગે છે કે ભગવાન અમારા જેવા વ્યક્તિઓ છે ને, સંસારી કે જેને સ્વવિકારા કહેવાય, એ બધા લોકોનું શરીર કેવી રીતે બનતું હશે? તો કે રાગ દોષ પરમાણુ નિપાયા. અમારા બધાનું શરીર આખા જગતની અંદરમાંથી જ્યાં રાગ, દોષ, દ્વેષ આવી બધી કારમણ વર્ગણાઓ જ્યાં જ્યાં પડી હશે, આવા બધા પરમાણુઓ જ્યાં જ્યાં હશે, એવા બધા જ પરમાણુઓને એટ્રેક્ટ કરી અને અમારું શરીર બનતું હશે. કારણ કે અમારા શરીરમાં ભરી ભરીને રાગ અને દ્વેષ જ છે. કેમ? કારણ કે અમારું શરીર આવા જ પૂતગલોથી બન્યું છે. પણ તમારા શરીરના પૂતગલો એ કંઈક અલગ પ્રકારે બન્યા હશે. શાંત રુચિ પરમાણુ નિપાયા તુજ મુદ્રા મનોહારા. તમારી મનોહર મુદ્રા જોઈને એવું લાગે કે જગતના સર્વોત્તમ શાંત, સર્વોત્તમ તેજવાળા અને સર્વોત્તમ વીર્યવાળા પરમાણુઓ એ બધાને ભેગા કરી અને તમારો આ દેહ બન્યો હશે અને તમારી આ આંખ બની હશે કે જેની માટે હું એવું કહું છું, અખી અને મેં અવિકારા જીણંદા તોરી અખી અને મેં અવિકારા. એવા બધા પવિત્ર પરમાણુઓ, પવિત્રતમ પરમાણુઓ કે જેના દ્વારા બનતું શરીર એ અતિશય તેજવાળું હોય, એ અતિશય નિર્દોષતાવાળું હોય. તમે એવા કોઈ ફોરેન એલિમેન્ટવાળા પરમાણુઓ જ નથી લીધા કે જેના કારણે તમારો સ્વભાવ એ થોડોક પણ વિચલિત થાય. આ કેવું ઓટો પ્રોસેસ છે. કોઈની કૃપા છે એવું તો આપણે નથી કહેતા, કારણ કે એ શક્ય જ નથી. આ એક આખો ઓટો પ્રોસેસ છે. તમે પોતે જ એવા કર્મોના ક્ષય કર્યા છે કે હવે તમારું શરીર બનવા માટે કર્મને જે અટ્રેક્ટ કરવાના છે પૂતગલો, એ પૂતગલો બધા પવિત્ર જ અટ્રેક્ટ કરવાના છે. અખિયન મેં અવિકારા કેમ છે એનું રીઝન આ પેલી ગાથામાં આપ્યું. કારણ કે વિકારી પૂતગલોને તમારો આત્મા ખેંચતો જ નથી. દ્રવ્ય ગુણ પર જાય ને મુદ્રા ચૌગુણ ચૈત્ય ઉદારા પંચવિયન ધન પડલ પલાયા દીપત કિરણ હજારા. આપણી પ્રતિમા એ કેટલી ઉદાર અથવા કેટલી ઉત્તમ છે કે એમાં દ્રવ્ય ગુણ અને પર્યાય અને મુદ્રા આ ચારેય ગુણો છલકાય છે. આપણે વચ્ચે ક્યાંક આ દ્રવ્ય ગુણ પર્યાયની વાતો લીધી છે. જે કોન્સ્ટન્ટ છે એ દ્રવ્ય છે. કોન્સ્ટન્ટના આધારે જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ ગુણ છે. અને જે નિતાંત ટેમ્પરરી છે, એબ્સોલ્યુટ ટેમ્પરરી છે, એ પર્યાય છે. દ્રવ્ય ગુણ અને પર્યાય આખો ને આખો લોકોત્તર ભગવાનનું શાસનનો માર્ગ આ દ્રવ્ય ગુણ પર્યાયના આધાર ઉપર સમજવાની વાત છે. અને એટલે જ પૂજ્ય યશોવિજયજી મહારાજ સાહેબ મહોપાધ્યાયજી મહારાજે અરિહંત પરમાત્માના પદની રચના કરતી વખતે અરિહંત પદ ધ્યાતો તકો દવહ ગુણ પજ્જાય રે આ શબ્દ લખ્યો. અરિહંતપણું કેવી રીતે પ્રાપ્ત થાય છે કોઈ જીવને? તો કે અરિહંત પદનો જાપ. અને બીજું કેવી રીતે જાપ? તો કે દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી. ધર્મને સમજવાનો જ દ્રવ્ય ગુણ પર્યાયથી છે. અન્ય એક પણ ધર્મ એવો નથી કે જેણે દ્રવ્ય ગુણ પર્યાયની વાત કરી છે.
મારા જીવનમાં બનતી દરેકે દરેક વસ્તુ એ ફક્ત ને ફક્ત પર્યાય જ છે, અને એટલે જ એને કોઈ મહત્ત્વ આપવાની જરૂરત જ નથી, કારણ કે પર્યાય છે, એ ટેમ્પરરી જ છે. હું એને ગમે તેટલું મનમાં ગંભીરતા સાથે લઉં પણ એનું આયુષ્ય જ નાનું છે, એ ટેમ્પરરી જ છે. પર્યાય ઉપર કોઈ દિવસ ધ્યાન ના અપાય. ધ્યાન આપવું હોય તો ગુણ ઉપર અપાય, અને ગુણ જેના આધારે છે એવા દ્રવ્યનો અપાય. તો આ દ્રવ્ય ગુણ પર્યાયની આખી વ્યવસ્થા લાંબો વિષય છે અને થોડો વધુ તાત્વિક વિષય છે, પણ મૂળ મુદ્દો અહીંયા જે કહેવા માંગે છે એ આ છે કે દ્રવ્ય ગુણ પર જાય અને મુદ્રા ચૌગુણ ચૈત્ય ઉદારા. ભગવાન તમારી પ્રતિમાની અંદરમાં દ્રવ્યથી અવિકારીપણું, ગુણથી અવિકારીપણું, પર્યાયથી પણ અવિકારીપણું અને આકાર એટલે કે મુદ્રાથી પણ અવિકારીપણું છલકાય છે. અને એમાં વળી આપે 5મા વીર્યાંતરાયના આવરણોને વિખેરી મૂક્યા હોવાથી આ પ્રતિમા હજાર હજાર કિરણોથી જાણે દીપતી હોય એવી તેજસ્વી દેખાય છે. આપણી માટે છે ને આ બધું મુશ્કેલ છે. આપણને ભગવાનને જોયા નથી અને તરત કેસર પૂજા, પુષ્પ પૂજા, અભિષેક પૂજા, નૈવેદ્ય પૂજા, આ પૂજા, તે પૂજા, આ બધું જ સૂજે છે. કારણ કે આપણી માટે ભગવાન એ ફક્ત પૂજાનું સાધન છે, એ આપણું સાધ્ય નથી. આપણું સાધ્ય તો ક્રિયા છે, અને ક્રિયા માટે સાધન જોઈએ જ. એ સાધન તરીકે આપણે ભગવાનને વાપરીએ છીએ. બહુ કડવું છે, પણ કેટલીક વાર એવું લાગે કે આવું કડવું નહીં બોલીએ ત્યાં સુધી આપણે રિયલાઇઝ જ નહીં કરીએ કે આપણી માટે ભગવાન એ ફક્ત સાધન છે. એમાંય પાછો આપણો આશય ક્રિયા કરવાનો પુણ્યનો, એટલે ભગવાન તો પુણ્ય માટેનું સાધન બની ગયું. મૂળમાં ભગવાનની સામે બેસી અને દ્રવ્યથી આ પ્રતિમા એ કેટલી નિર્વિકારી છે, ગુણથી કેટલી નિર્વિકારી છે, પર્યાયથી કેટલી અવિકારી છે, અને આકાર મુદ્રાથી કેટલી અવિકારી છે, આ વિચારવું એ પણ ભગવાનની પૂજા છે, સેવા છે. આમ ભગવાનની આંખોને જોઈ હોય અને એવું લાગે કે ભગવાન કેવી પવિત્ર આંખો છે, કેવી નિર્મળ છે. આંખોમાં કોઈ દ્વેષ છલકાતો નથી, કોઈ રાગ દેખાતું નથી, કોઈ વસ્તુ પ્રત્યેનું મમત્વ દેખાતું નથી, કોઈ પણ વસ્તુ પ્રત્યેનો આગ્રહ દેખાતો નથી, કોઈ અહંકાર દેખાતો નથી. આંખ કેટલી નિર્મળ છે, આવું આપણે ક્યારે જોયું? ભગવાન તમારા હોઠનો જે ભાગ છે એ ન હાસ્ય છે ન શોક છે, એ કંઈક અલગ જ છે. હું ફોટો પડાવતો હોઉં છું અને મને કોઈ સ્માઇલ પ્લીઝ કે ત્યારે જો હું જે આર્ટિફિશિયલ સ્માઇલ આપું છું એ કંઈક ભલતી હોય છે, અને તમારી જે નેચરલ સ્માઇલ છે પાછું એને હું સ્માઇલ પણ ન કહી શકું એવું સ્માઇલ, કારણ કે સ્માઇલ એ તો મોહનીયનો ભાગ થશે. પણ તેમ છતાં તમારી આ મુદ્રાની અંદરમાં જે આખું વિજ્ઞાન ભર્યું છે એ જ વિતરાગતા છલકાવે છે. પ્રસન્ન છો અને તેમ છતાં ક્યાંય પણ મોહનો છાંટો નથી. આપણી જે મુદ્રા છે એમાં આપણા બાહુ જે રીતે મુકાયા છે, આમ તમે જુઓ, ભગવાનને જોતા જોતા આવો વિચાર કેમ ના આવે કે ભગવાનના બાહુ ક્યાંય ઊંચા નથી થતા? આવડો શક્તિ સંપન્ન માણસ આમ ખભા ઊંચા ન કરે? કેવી રીતે બની શકે? ક્યારેક ભગવાનના ખભા જોઈને આવો વિચાર કેમ ન આવે કે ભગવાન એક નાનકડી વસ્તુ પ્રાપ્ત થઈ હોય ને, પછી 50 લાખ મળ્યા હોય ને તો ખભા ઊંચા કરીને જીવવાવાળો માણસ છું, અને તમારું ઐશ્વર્ય જોઈને એવું લાગે કે સાલું ઇન્દ્ર પણ ભિખારી છે, અને આવા ઐશ્વર્યવાળો વ્યક્તિ એના ખભા ઊંચા ન થાય? કમાલ કહેવાય. આ ખભા એ પણ મારી માટે એક આલંબન છે. આવું આલંબન આપણે ભગવાનના બિંબને જોઈને ક્યારે લીધું? ભગવાનના એક એક અંગને બસ નિહાળતા નિહાળતા એ અંગની વિશેષતા જોવાની. આવી ક્રિયા, આવી પૂજા, આવી સેવા આપણે છેલ્લે ક્યારે કરેલી? ક્રિયાની ભૂખ એ આપણને ખરું તત્વ પામવાથી દૂર તો નથી રાખતી ને, એ આપણે વિચારવું પડશે. અહીંયા મૂળ વાત આપણી દ્રવ્ય ગુણ પર જાય ને મુદ્રા ચૌગુણ ચૈત્ય ઉદારા પંચ વિઘન ઘન પડલ પલાયા દીપત કર કિરણ હજારા. તમે જે વીર્યાંતરાયના આવરણોને વિખેરી નાખ્યા છે ને, એના કારણે
તમે જે દીપો છો, જે તેજસ્વીતા પ્રાપ્ત કરી છે એ અદ્ભુત છે, અકલ્પનીય છે, અવર્ણનીય છે. કર્મ વિનાશી સિદ્ધ સ્વરૂપી ઈગતિ સગુણ ઉપચારા વર્ણાદિક વિષ દૂર બલાયા અગી પંચ નિવારા. આપે કર્મોનો વિનાશ કરીને સિદ્ધ સ્વરૂપી આપ બન્યા. 31 ગુણોનો અમે ઉપચાર કરીએ છીએ આપનામાં. હવે આ 31 ગુણો કયા એની આ વાત કરે છે. અરિહંત પરમાત્માના બિંબને 31 ગુણોથી સહિત જોવું જોઈએ. આ વાત આપણી માટે બહુ નવી હશે. 60-70 વર્ષથી પૂજા કરીએ તેમ છતાં આપણને કોઈ દિવસ આવું સ્મરણમાં નથી આવ્યું કે આપણે આવું કોઈ દિવસ વિચાર્યું હોય કે આપણને ખ્યાલમાં બી હોય. ભગવાનને જોતા જોતા એમનામાં 31 ગુણોની કલ્પના કરવાની છે. કયા કયા? તો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ 4ના 20 ભેદ. 4 × 5 ઇન્દ્રિય એટલે 20 ભેદ એ આપનામાં નથી. 4 મનુષ્ય આદિ ગતિ અને મોક્ષ ગતિમાંથી અન્યત્ર ગતિમાં જવું આવવું નિવારી દીધું હોવાથી 5 આ ગતિનો અભાવ, તે 5 ગુણ. કેટલા થયા? 20 અને 5 25. આ છેલ્લા 5 કયા આવ્યા? 4 ગતિમાં હવે તમારે જવાનું ન રહ્યું એટલે ગતિની જગ્યાએ આ ગતિ, ગતિનો વિરોધાર્થી શબ્દ. તમારામાં આ ગતિ નામનો ગુણ પ્રગટ્યો કે હવે તમારે ગતિ કરવાની જ નથી. ઇવન મોક્ષમાં તમે અત્યારે છો, પંચમ ગતિમાં છો, પણ ત્યાંય તમારે કોઈ મૂવમેન્ટ કરવાની નથી. ત્યાં પણ ઇન્ટરનલી ક્યાંય તમે ફરવા નથી જતા. તો એનો મતલબ કે ત્યાંની પણ આ ગતિ. તો ટોટલ 5 આ ગતિ થઈ ગઈ, 4 ગતિની અને આ 5માં પંચમ ગતિની. તો એ 5 ગુણ પહેલાં જે વર્ણગંધ રસ સ્પર્શ 5 ઇન્દ્રિયો સાથેના એના 20 ગુણ, આવા 25 ગુણ. 3 વેદ કા છેદ કરાયા સંગ રહિત સંસારા અશરીરી ભવ બીજ ધરાયા અંગ કહે આચારા. આચારાંક સૂત્રની અંદરમાં જે 31 ગુણો ભગવાનના બિંબને જોતા જોતા એમના દર્શન કરનારે વિચારવાના છે, એ 31 ગુણોનું જે વર્ણન કર્યું એમાંના 25. પછી 3 વેદનો આપે છેદ કર્યો, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. આ 3 વેદનો છેદ એટલે 25 ને 3 28. સંસારના સંગને ટાળ્યો એટલે આપ અસંગ થયા. ભવબીજને બાળી નાખ્યું એટલે અશરીરી થયા. આમ 31 ગુણ થયા. 31 ગુણને આચારાંક સૂત્રની અંદરમાં જે બતાવ્યા છે એના સ્વામી તરીકે રોજ મારે આપને જોવાના છે. એ ન જોઉં ત્યાં સુધી કોઈ પ્રકારે તમારી મૂર્તિને જોવું એ મારી માટે સફળ નથી. ફરીથી 31ને એટલા માટે જોવા છે કારણ કે હવે કાલથી આપણે ભગવાનને જ્યારે જોવા છે ત્યારે કોઈ પણ ક્રિયા વગર આવી રીતે ભગવાનની સામે બેસી એમની પ્રતિમાને અંદરમાં આપણે આ 31 ગુણો શોધવા છે. પ્રતિમાના આધાર ઉપર, બિંબના આકૃતિના આધાર ઉપર, એમના દ્રવ્ય ગુણને પર્યાયના આધાર ઉપર આ 31 ગુણો એમનામાં ઘટાડવા છે. પ્રભુમાં 5 ઇન્દ્રિયોનો વર્ણ, 5 ઇન્દ્રિયોની ગંધ, 5 ઇન્દ્રિયોનો રસ અને 5 ઇન્દ્રિયોની સ્પર્શના, એના જે વિકારો હોય એ બધા જ નષ્ટ થયા છે. એટલે 5 × 4 20. 4 મનુષ્ય ગતિ, મનુષ્યાદી 4 ગતિ અને મોક્ષની ગતિ 25. 3 વેદનો છેદ 28. સંસારના સંગને ટાળ્યો એટલે સંગ રહિત તમે થયા છો 26. 28, 29. અશરીરી થયા છો, શરીર વિનાના છો 30. અને તમે ભવના બીજને બાળી નાખ્યું છે 31. આ 31 ગુણોથી યુક્ત એવા ભગવાન આપના દર્શન મેં કર્યા
એના આધાર ઉપર હું કહું છું અખી અનમે અવિકારા જીનંદા તોરી અખી અનમે અવિકારા. શું લોજિકલ વ્યક્તિઓ છે. ભગવાન માટે પણ કોઈ વસ્તુ બોલે છે તો પ્રૂફ આપીને બોલે છે. પહેલી ધ્રુવ પંક્તિ રાખી દીધી અખી અનમે અવિકારા. કોણ આની પર શંકા કરવાનું હતું કે આ બરોબર છે ભગવાનમાં અવિકારી ક્યાં પણ હોય જ, પણ તેમ છતાં એની સાબિતી આપી કે આવા 31 ગુણથી યુક્ત છો એટલે ભગવાન તમને અવિકારીપણું તમારામાં ઘટે છે. જો આમાંનો એક પણ ગુણ ન હોત તો અવિકારીપણું તમારામાં ઘટ્યું ન હોત. આવું કેમ કર્યું? કારણ કે એમને ક્યાંય અંધશ્રદ્ધા ઊભી નથી કરવી કે ભગવાન હોય એટલે આ જ હોય. નહીં. જો આવી અંધશ્રદ્ધા ઊભી થઈ જશે તો ગમે તેવો માણસ ભગવાન આવીને બેસી જશે ભગવાન માનીને અને પોતાનામાં કોઈ પણ ગુણને ઘટાવી દેશે. પણ આ લોકોત્તર માર્ગ છે, આ જૈન શાસન છે. અહીંયા દરેક વ્યક્તિ એ તત્વથી આ તત્વના આધારે ઓળખાય છે. અહીંયા વ્યક્તિ રાગ છે જ નહીં. તમે ભગવાન પણ છો તો પણ તમારા અવિકારીપણાને તમારા તત્વ સાથે સમજાવી સરખાવી અને પછી હું મૂકીશ. કારણ કે તત્વ મોટું થવું જોઈએ, વ્યક્તિ નહીં. આ ભગવાનનું શાસન. આવા શાસનને સમજવા માટે આ ભાવ આપણને મળ્યો. આવી રીતે શાસનને સમજવાનું ઊંડાણ પ્રાપ્ત કરવાની મતિ આપણી જાગે. છીછરી મતિઓમાંથી બહાર આવીએ અને ખરેખર કંઈક મોટું કરવા માટે સર્જાયા છીએ તો મોટું કરીએ. એવું સત્વ આપણું પ્રગટે, એવું વીર્ય આપણું પ્રગટે. એવી શુભ મંગલ કામના સાથે જીને આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય